ગુજરાતની રાજનીતિમાં હવે એક મોટો બદલાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં હવે ફક્ત ભાજપ અને કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી પણ ઝડપથી આગળ વધી રહી છે। આપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત અને 12 જેટલી તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી છે। આપે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 69 જેટલી બેઠકો જીતી હતી, ત્યારે 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 450 કરતા વધુ બેઠકો જીતી છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેમ કે પાકના પૂરતા ભાવ ન મળવા, ખાતરના ભાવ વધવા, કમોસમી વરસાદના લીધે પાકને નુકસાની થવી, આ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ જેવા નેતાઓ ખેડૂતોના મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા હોય છે। આપ સોશિયલ મીડિયા, કાર્યકરો અને ગ્રાઉન્ડ કેમ્પેનથી સૌરાષ્ટ્રના ગામડા સુધી પહોંચી છે। દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી કોંગ્રેસનો પ્રભાવ હતો, પણ હવે આદિવાસી સમાજ પણ જાગૃત થયો હોવાથી તેમના વર્ષો જૂના સ્થાનિક પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દે નવા વિકલ્પ તરફ જોઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીએ સ્માર્ટ શાળાઓ, હોસ્પિટલ અને દિલ્હી મોડેલનો નરેટિવ આદિવાસી વિસ્તારમાં આગળ વધાર્યો, જે ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો મુખર અવાજે ઉઠાવે છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટીથી ભાજપને નુકસાન નથી પણ કોંગ્રેસને થઈ રહ્યું છે, કારણ કે વિરોધી મતો વેચાઈ રહ્યા છે।